આજે છોટાઉદેપુરમાં ધૂળેટીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પણ આજે ધૂળેટીનો આનંદ માણ્યો છે। જસુભાઈ, શું કહેશો? જે આજે હોળીનો પર્વ છે, ધૂળેટીનો પર્વ છે, શું કહેશો આ બાબતે? હોળી એટલે આદિવાસીઓનો મોટામાં મોટો તહેવાર। આ તહેવાર દરમિયાન આદિવાસી દુનિયાના ખૂણેથી પોતાના વતનમાં આવે છે અને ગામમાં હોળીનો પર્વ મનાવે છે। તે સંદર્ભે અમે પણ દર વર્ષની જેમ અહીંયા હોળી મિલન કાર્યક્રમ રાખતા જ, પણ આ વખતે અમે હોળી મિલન કાર્યક્રમની અંદર રંગ પણ ઉડાડી અને એનો કાર્યક્રમ રાખ્યો છે અને આ પ્રસંગે વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। બિલકુલ, તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। એક તરફ ચૂંટણીનો રંગ ને એક તરફ હોળીનો રંગ, આ બાબતે આપ શું કહે? આમ તો હોળીના રંગથી શરૂઆત થાય ને ચૂંટણીના રંગ 7મી મે સુધી ચાલવાનો છે અને એ રંગમાં બધા જ કાર્યકર્તાઓ રંગાયા છે અને મારી સાથે સહકારમાં રહેશે। બિલકુલ, આ હતા જસુભાઈ રાઠવા, જે લોકસભાના ઉમેદવાર। તેમની સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે। તે હોળીના રંગમાં આજે રંગાયા છે ને ધૂળેટીનો પર્વ છે તે ઉજવ્યો છે। આજે હોળીનો પર્વ અને ધૂળેટીનો પર્વ જસુભાઈ, જે લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના, તેમના નિવાસસ્થાને યોજાઈ રહ્યો છે। ત્યારે અહીંયા સંગ્રામભાઈ રાઠવા પણ ઉપસ્થિત છે। સંગ્રામભાઈ, ખાસ કરીને આપ પણ ધૂળેટીમાં આવ્યા છો। દર વખતે આવવાની તક નથી મળતી, પણ આ વખતે તમે આવ્યા છો, બરોબર? અને કોંગ્રેસના રંગમાં છો કે ભાજપના રંગમાં, કેવું છે? સૌથી પહેલા તો હેપી હોલી, હેપી ધૂળેટી। અમારા આદિવાસી સમાજમાં કેસુડાનો રંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ભગવો રંગ અમારા માટે બહુ જ અમૂલ્ય છે। પહેલા પણ અમને જસુભાઈ બોલાવતા હતા, અમે મળતા હતા, પણ સાયલેન્ટમાં મળતા હતા। હવે જે મળ્યા છે એ ખુલ્લે આમ મળ્યા છે। કોંગ્રેસનો રંગ ટોટલ છોડી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો રંગ અપનાવી લીધો છે। આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે વિકાસના રંગો સમગ્ર દેશની જનતામાં જે આપ્યા છે, એના લીધે લોકોની ઉત્પત્તિ થઈ છે। હ્યુમન ઇન્ડેક્સમાં ભારત દેશ આગળ આવ્યો છે। એટલે અમે સૌએ સંકલ્પ લીધો છે કે આદરણીય જસુભાઈ રાઠવાને, મારા ભાઈને 6 લાખ કરતાં વધારે મતોથી અમે જીતાડવાના છે અને નરેન્દ્ર મોદીજીને અમારા છોટાઉદેપુરનું કમળ તે અમે અર્પણ કરવા જયા છે। અને હવે અબકી બાર 400 કે પાર, અબકી બાર મોદી સરકારનો નારો લઈને સમગ્ર વિશ્વમાં બમ્પર મેજોરિટીથી નરેન્દ્ર મોદીજી સરકાર બનાવવા જઈ રહ્યા છે। બિલકુલ, બમ્પર જે મેજોરિટી છે તેનાથી સરકાર બનાવવા જઈ રહ્યા છે। પરંતુ આજે રંગ છે, આજે રંગોનો તહેવાર છે। આ રંગોનો તહેવાર એક તરફ ચૂંટણીનો પણ રંગ છે, આ બાબતે આપ શું કહે? ખરેખર ચૂંટણી બી એક પ્રસંગ જ છે અને એની પહેલા જે હોળી આવી એ ખરેખર અમારા સૌના માટે લાભદાયક એટલા માટે છે કે સૌ લોકો ભેગા થઈ રહ્યા છે। સૌ લોકો રંગોમાં રંગાઈ રહ્યા છે। સૌ લોકો બધાની લાગણી એકબીજાને આપી રહ્યા છે। ઘણા જૂના કોંગ્રેસી કાર્યકર હતા, એ ભાજપમાં જોડાયા, આજે ભેગા થઈને ગળે મળી રહ્યા છે। એટલે પ્રેમ, આનંદ ને ઉલ્લાસની વાત છે અને ખરેખર બહુ જ મજા આવી રહી છે। અમે બરાબર રમ્યા છે અને હજુ પાછા રમી રહ્યા છે। બિલકુલ, આ હતા સંગ્રામસિંહ રાઠવા, જેઓ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે જોડાયા છે। તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે ને તેઓ આજે ધૂળેટીનો પર્વ રંગોના રંગમાં તેઓ રંગાઈ ગયા છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી। ડબલ સંગ્રામ। હેપી હોલી બીટુ, હેપી હોલી બચ્ચી, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી।
થાળીમાં કલર લાવી ભારત માતા કી જય. લે